અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે. ખૂબ ખૂબ આભાર. આ કોઈ બીજા કિસ્સાઓ છે જેમાં તમને એવું ખરેખર લાગ્યું હોય કે આ રેવા માતાનો જ ઉપકાર છે મારી પર? નર્મદા માતાના મેં 3 પુસ્તકો લખ્યા, બરાબર. 3 પુસ્તકો મેં અતિશયોક્તિ ક્યાંય પણ નથી કરી, પણ એટલા બધા પ્રસંગો છે કે ના પૂછો વાત એમ. હવે હું જ્યારે બીજી પરિક્રમાની વાત કરું, હું એકલો ચાલતો જતો હતો, હું ચાલતો ત્યાં બ્રહ્મ તીર્થ એક આવે છે, બ્રહ્માજીનું તીર્થ છે. હતું એવું કે 2-3 દિવસથી મારી સાથે એમપીના 2 ખેડૂત ચાલતા હતા. એ લોકોને બીડી પીવા જોઈએ. મને થોડો તકલીફ એટલે હું આગળ પાછળ નીકળી જતો હતો. એને કહેતો કે મહારાજ आप पीछे रहिए, बड़े चैन से बीड़ी पीकर आओ तो आप, मुझे कोई तकलीफ नहीं है. પછી પણ મારે એમને પીછો છોડાવતો, એટલે આગળ તીર્થ આવ્યું એટલે સાંજના 5-6 વાગ્યા તો હું આગળ ઉપર ચડીને ત્યાં દર્શન હતું મંદિર, ત્યાં ગયો અને હું પછી આગળ ઉતરીને પાછળ ભાગી ગયો. આગળ ચાલતા હું એકલો નીકળી ગયો. મારે એમનો પીછો છોડાવતો, એટલે ચાલતા સામે કિનારેથી નાવ, આમ જે લોકો આવતા જતા આવે ને સ્થળે, એટલે એ નાવનો એ આવી ને એમાં એક છોકરો ઉતરીને આવ્યો અને મને મળી ગયો. अरे महाराज, मैं सामने नाव में बैठ कर आ रहा था, आपको चलकर देख रहा था, आप चलते चलते जा रहा था, मुझे लगा कि ये परिक्रमावासी है, એટલે મને મળી ગયો, પગે લાગ્યો. મેં મહારાજ આગે જાના હે, आप चलो मैं आपके साथ आता हूँ. અને મારી સાથે થઈ ગયો. અડધો કલાક ચાલ્યા પછી કે मेरे पिताजी भी परिक्रमा करके आए. फिर तब तो उनका दर्शन करना पड़ेगा. कहाँ पर आपका गाँव है? आगे है, चलो. પછી અમે ગયા. કલાક 2 કલાક ચાલ્યા, અંધારું થઈ ગયું. નદીમાં નાહીને અમે જંગલમાં ગયા. જંગલમાં 4-5 મકાનો હતો ખેતરમાં, ત્યાં ઘેર લઈ ગયો મને. એના પિતાજી મળ્યા, ઘરવાળા બધા, હું ગયો એટલે બધા આજુબાજુ ઘરવાળા બધા હતા, બધા 8-10 માણસો આવી ગયા. અમે બેઠા, બધી ખૂબ વાતો કરી, બધી ભગવાનની દયાથી બધું પૂછ્યું. એટલે લોકોને એમ લાગે આ તો બહુ જ્ઞાની માણસ છે, આપનો પ્રશ્ન પૂછે, થોડી 2-4 શબ્દો વધારે બોલતા, સારા આવડતો હોય, એટલે ખૂબ ખુશ થઈ ગયા. પછી એ છોકરાની એને માતાજી હતા, એ મહારાજ હમ લોગ દાલ બાટી બનાવીએ, ચલેગા? અરે મૈયા ક્यों નહીં ચલેગા? સાંજે જમ્યા અમે શાંતિ. અમે બધા સત્સંગ કરવા જમતા પહેલાં બેઠા હતા ને, એક નાની ઓટલી હતી, એટલે ઓટલીનો એનો ટેકો જઈને હું બેઠો હતો શાંતિ, એકદમ રિલેક્સ મૂડમાં, અને વાતો કરતા હતા. પછી અમે જમવા માટે ઊભા થયા, જમીને પછી પાછા આવ્યા તો મારી જગ્યાએ જે છોકરો હતો ત્યારે પિતાજી ત્યાં બેસી ગયા અને હું આ બાજુ બેસી ગયો. હવે થયું કે થોડી વાતો જ સત્સંગ, એટલામાં જ અમને એકદમ કંઈક કરડ્યું એવું લાગ્યું, એમ કોઈ ચીજને કાંટા મુજે, એટલે એકદમ ઝાટકો મારીને ઊભા થયા. છોકરો બેટરી લાવ્યો હતો, જો સફેદ મીઠી હતો, તો દંડો લાવીને ત્યાં જ વીછીને બીજા સમાધિએ ત્યાં આપી દીધી સમાધિને. પછી પેલા બેઠા બધી વાતો કરતા હતા, એટલે મને કહે મહારાજજી આપ તો બહુ ખુદ જાનતે હો શાસ્ત્ર, બિચ્છુ ઉતારને કા મંત્ર નહીં જાનતે હો? એકદમ પ્રશ્ન પૂછાયેલો. તમે તો બધા ઇન્ટરવ્યુમાં તો બધું પહેલે જ નક્કી હોય, એમ આ તો એકદમ પૂછાયેલો પ્રશ્ન, નહીં જાનતે હો? ક્યું નહીં જાનતા હું ને. તરત જ મને સ્ટ્રાઇક થઈ ગયું. સ્વામીજી મહારાજને લખેલો એક સ્તોત્ર છે, ભૂત પેશ પિસા જાત જાય યશ સ્મરણ માત્રેના, એ મંત્ર એક લીટી યાદ આવી ગઈ મને. લાવ ભૈયા, એક કટોરી ડીશ મંગાવી, ચમચી મંગાવી, અને એ શાંતિ સ્ત્રોત્ર મંત્ર છે, એના 16 પાઠ કર્યા. મંત્ર એક પાઠે એક આત્માની એક ચમચી રકાબીમાં મૂકતો ગયો, 16 પાઠ કર્યા. સાથે સાથે નર્મદા માતાને વિનંતી કરી, નર્મદા માતા મારું કંઈ નથી, મારામાં કોઈ શક્તિ નથી, અને પ્રાર્થના કરી ભગવાન સાથે સાથે લાજ તારે રાખવાની છે. એ પાણી આપ્યું, અડધું પાણી મેં મહારાજ પી જાઓ, ये मैया के नर्मदा में एक नाम लेकर, न થોડું પાણી હતું, એક બેટા પીછે લગા દે થોડા. અડધો કલાક સત્સંગ ચાલ્યો. એ લોકોએ પછી એમને દવા પણ કરી કે મરચું વાટીને લગાવી બી કર્યું એમને. પણ રાતે મેં કહ્યું ભૈયા मैं सवेरे थोड़ा जल्दी चला जाऊँगा, आप सो गए हो तो मेरी फिक्र मत करना, मैं कब भी उठ कर चला जाऊँगा. 4:30 વાગે ઉઠ્યો તો પેલા ખેડૂતને પત્ની બધા લોકો ખાટલામાં સૂઈ ગયા, ઓપન ખુલ્લામાં જ બધા સૂઈ ગયા હતા. હું નીચે સૂઈ ગયો હતો. હું ખાટલામાં ના લાવું, અમે ગમે તે સૂઈએ નહીં ખાટલામાં. તો પરિક્રમા એક એવો નિયમ છે કે ખાટલા પલંગમાં ના સૂવો તો સારું એમ. 4 વાગે ઉઠ્યો, પ્રેમથી શાંતિ સૂઈ ગયા હતા. વાહ ભાઈ વાહ, નર્મદે હર માતા, આ આપણું કામ કરી ગયું, આપણા નસીબ સારા, નર્મદા માતા લાજ રાખી, એટલે આવું પણ બની શકે. આ બની જાય, આ એક એવો પ્રસંગ છે. અને બીજા તો અમે જે બંને સજોડે પરિક્રમા કરી નીકળ્યા, એવા પ્રસંગ છે કે તમારા માથે ઘાત હતી, અમે બંને બચી ગયા. મારા પત્ની 2 વખત બચી ગયા, હું 1 વખત બચી ગયો. મારા માથે ભયંકર ઘાત હતી, એમ ઘાત હતી એટલે મૃત્યુને જ ઘાત હતી.
અમે બંને સાથે ચાલતા ચાલતા જતા કે તમે જ્યારે ત્રીજી પરિક્રમા કરી ત્યારે તમે તમારા ધર્મપત્નીને લઈને ગયા? ના લઈ ગયો હતો. એટલે એની સાથે અમે ચાલતા હતા દક્ષિણ કિનારાની વાત છે. સવારે ચાલીએ 2 કલાક, એટલે 8-9 વાગે થોડી ભૂખ લાગે, એટલે નાનું ગામ આવ્યું, એક કરિયાણાની દુકાન આવી, એટલે પડીકા નમકીનના પડીકામાં લેવા માટે બેઠા, બાંકડા ઉપર બેઠા, અમે ખાધું. અને અમારા પત્નીનો થોડો શોખ, એટલે ચોકલેટો લીધી, બિસ્કીટ લીધા છોકરાને આપવા માટે, અને એને લીધા, અને હું નાસ્તો કરીને આગળ ચાલ્યો. આગળ ચાલવા જતો હતો એટલે ખટારો એક આવ્યો, મોટો ખટારો આવીને ઊભો રહ્યો. મોટો ખટારો હતો, બરાબર. એ ખટારો એવી રીતે ઊભો રહ્યો કે એનું જે ધુમડાનું જે એક્ઝોસ્ટર સીધું અમારી સાહેબ દુકાનમાં જ આવે. દુકાન નાની હતી, ધુમાડો બિલકુલ અમારા ઉપર આવતો હતો. અમે નાસ્તો કરતા હતા, એટલે મેં કહ્યું, પછી ધીમેથી બૂમ પાડી, અરે ભૈયા મહારાજ, થોડા સા આગે લઈ જાઓ, થોડા ધુઆ આ રહા, हम लोग नाश्ता कर रहे इधर. પેલાને ભાઈ ભગવાન વસી ગયેલા, ખટારો આગળ લીધો એણે. આગળ લઈને થોડો ઊભો રાખ્યો. હું નાસ્તો કરીને હું નીકળ્યો. મેં કીધું, તું છોકરાને આ બિસ્કુટ જોડે આપી, હું આવું છું, તું આપીને આવજે એમ. અને હું આગળ નીકળીને થોડો આગળ જતો રહ્યો. પેલા ખટારો ઊભો રાખ્યો, અને બારણું ફોડીને એ પેલી દુકાન બાજુ જ આવ્યો અમારે, કે એને બીડી લેવી હતો એટલામાં. અને હું ખટારાથી આગળ નીકળી ગયો. થયું એવું કે પેલી ચોકલેટ વહેતી હતી, એટલામાં જ ખટારો ચાલવા મળ્યો એકદમ. પેલો ત્યાં દુકાને પહોંચ્યો, મેડમ થોડી આગળ આવી ગયા, અને હું ખટારાની આગળ ચાલતો હતો. દોડો ખટારો રોકો, ખટારો. હું શાંતિથી મારી મેળે સવારના પર ભગવાનનું ભજન કરતા ચાલે. મારી પાસે 20-25 ફૂટ દૂર ખટારો હતો, એમ ખટારો કોઈ બેઠેલો નહીં, છતાં ખટારો ચાલુ થઈ ગયો. મેં ખટારા સામે જોઈ જ નહોતું. એમ હું મારી શાંતિ આંખો બંધ કરીને ભગવાનના નામે ચાલે જ જતો હતો. સીધો ખટારો મારા ઉપર જ આવતો હતો. એટલે મેડમ લાગ્યું, એ ગયા, આ ખટારો એમને ખેંચીને હમણાં એને નીચે જ આવી જશે. એ બૂમ પાડતા એટલી ગભરાઈ ગઈ, અવાજ જ ના નીકળ્યો ગળામાંથી. અને હું શાંતિ ચાલતો જતો હતો. એટલે મને લાગ્યું કે પાછળ કંઈ અવાજ થયો, એટલે મેં પાછળ આમ કરીને જોયું, ખટારો આવતો હતો. મને એમ કે ખટારો તો બાજુમાં નીકળી જશે. મેં જોયું નહોતું કે ખટારામાં કોઈ બેઠું છે કે નથી બેઠું. એટલામાં જ પેલો ડાયર દોડતો આવ્યો, એનું બારણું ફોડીને પગ મૂકીને જમ્પાઈને ઉપર ચાલવા ગયો. એને એમ કે બ્રેક મારીને ઊભું રાખવું. બારણું પકડીને બીજી વાર હેન્ડલ પકડીને એક પગ મૂકીને ઉપર ચડવા ગયો. પણ થયું એવું કે એ જ વખતે રોડની કિનારીમાં જે આગળનો ટાયર હશે નીચે ઉતરી ગયો. એટલે એનો ઝાટકો લાગ્યો. ઝાટકો લાગતા સાથે એનો પગ ખથી ગયો, એનો હાથ છૂટી ગયો, બેલેન્સ જતું રહ્યું. અને ખટારા થોડો પાછો આગળ ચાલ્યો, ફરતી પાછો પ્રયત્ન કર. એને મેં જોયો ત્યારે મને ખબર પડી ગયો, ખટારામાં તો કોઈ માણસ છે જ નહીં. હકીકતમાં ખટારામાં યમરાજ જ જતા. એમના ખટારો ક્યાંથી ચાલે? મૃત્યુનું કારણ કંઈ ને કંઈ તો મૃત્યુનું કારણ દરેકનું કંઈ ને કંઈ હોય છે. સાક્ષાત યમરાજ જ ખટારો લઈને આવતા હતા. એમ પેલો માણસ ઉપર બેસવા ગયો એટલે 2 વખત પ્રયત્ન કર્યા, પણ છતાં ના જ. અને થયું કે એક ટાયર નીચે ઉતરી ગયું, ધીમે આગળ ચાલ્યું, એમ ચાલતા પાછલો ટાયરમાં ઉતરી ગયો, બીજો ઝાટકો આવ્યો, અને તું આગળ ચાલતા સાથે ધીમે રહીને ખટારો ચોકડીમાં પલટી ખાઈ ગયો, મારાથી 10 જ ફૂટ દૂર. એમ. અને આ ત્રીજી પરિક્રમાની ચોપડી જે લખી, એમાં મેં લખ્યું શરૂઆતમાં કે મારા માથે ઘાત હતી, મારા માથા ઉપર કાગડો બેસેલો, કાગડાના નખ નોહર વાગેલા. એવું કહ્યું છે રંગવતું મારા નગુરુ અમૃતમાં કે શ્યામ વર્ણનું માંસાહારી પક્ષી તમારા માથાને સ્પર્શ કરે એટલે તમારું મૃત્યુ 6 મહિનામાં થાય. મને ખબર જ હતી. આ પરિક્રમામાં બેકગ્રાઉન્ડ પણ આ છે. ત્રીજી પરિક્રમા એટલા માટે જ કરીએ કે મેં કહ્યું હવે આપણે 6 મહિનાનું આયુષ્ય છે, 2 મહિના સુધી કશું ના કરી શક્યા. 2 મહિના પછી પરિક્રમા કરવા નીકળી ગયા. મેં સાથે મેં આપણે મરવું તો નર્મદા કિનારે જ મરવું છે, એટલે કોઈ ચિંતા જ નહીં. અને મને તો ચિંતા નહીં, નર્મદા કિનારે મરવું પછી બધું સંભાળે ભાઈ, પછી એ લોકો સંભાળ. આપણે તો ત્યાં જ મરીએ. મારા માતા પિતાજીને પણ ત્યાં નર્મદા કિનારે જ અગ્નિ સંસ્કાર કર્યા હતા. એટલે એટલા માટે જ ગયા હતા આપણે. અને ભગવાનની દયાથી આ મૃત્યુની ઘાત હતી ગઈ. દેખતા બિચારો ખટારો શું કહેવાય, પલટી ખાઈ ગયો, બચી ગયો. અને આપણે ભગવાનની દયાથી કેમ બચી ગયા. એટલે હકીકત છે, આ બને છે. હા, આવું પણ બન્યું છે અમારા સામે. હવે શ્રદ્ધા આપણને વધે ને, નર્મદા ઉપર શ્રદ્ધા વધે છે આપણી. જ્યારે તમે તમારા ધર્મપત્ની સાથે યાત્રા પર નીકળ્યા હતા ત્યારે બીજી કોઈ મુશ્કેલીઓ આવી હતી? અમે ઉત્તર કિનારો, એટલે આપણી બાજુનો કિનારો, અમદાવાદ બાજુનો, ભરૂચ બાજુ કિનારો, સવારના પરમાં નવે ઠાકરીનું ગામ છે, દહેજની બાજુમાં, દહેજના પહેલાં. ત્યાં અમે નીકળ્યા, બને સવારના પરમાં 6 વાગે ચાલતા નીકળ્યા. એટલે શરૂઆતના અંદર અમે શું કહેવાય, રોડ પે સામેની બાજુ ચાલે, તો સામેથી વાહનો આવતા. ખટારા દહેજ બધું આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. એટલા બધા શિયાળાનો સમય, એટલા બધા ખટારા આવતા, લાઇટો આવે ને પવન બી ધમધોકાર આવે. એટલે અડધો કલાક ચાલે, પણ પછી કંટાળી ગયા લાઇટ અને પવનથી. શિયાળો તો સામે કિનારે આવી ગયા. સામેના કિનારે પછી ફરતી ચાલવા મળ્યા. 7:30-8 વાગ્યા, 7 અજવાળું થઈ ગયું હતું. હું આગળ ચાલું, મારા મેડમ પાછા ચાલે. હું ચાલતા સવારના પર થોડું સંધ્યા અને એવું ભગવાનનો મંત્ર મનમાં ચાલતો જાય. એટલામાં જ
ઓ મારી ઓ બારે એમ કહીને અવાજ મેં કંઈ સાંભળ્યો અને એટલામાં જ મેં પાછળ જોયું તો મારા પગે કંઈ વસ્તુ અથડાઈ. એ મેં જોયું તો એક બેન હતા. એ બેન મેં જોયું તો એ ગોઠવવા ખાઈને અથડાઈને પડી ગયા અને એટલા પેલો બાઇકવાળો હતો. બન્યું એવું કે એ બાઇકવાળો તરફ નીકળી આગળ ગઈને એ ઊભો રહ્યો એકદમ. પછી મેં પેલા બેનને ઊભા કરી. એટલામાં તો મારી સાહેબ ઊંઘ પાડી. ઓ ભગવાન! એટલે મારી મિસિસને મારે 25 ફૂટ તો જાતી પેલા બાઇકવાળે હળપેટમાં લીધી. હળપેટમાં લઈને એને કાચની પેલી કાચના જાળીમાં ફેંકી દીધા. ઊભા કર્યા બેઠા કર્યા એમને. હાથ પગ વાળી જોયા. મેં કહ્યું બધા સાંધા તો બરાબર છે ને? કે હા. ઊભા હાથ પગ બરાબર લાગ્યા. આંખો વળતી હતી, આંખો ચક્કર વળતી જમીને હાથ પહેર્યો એને બરાબર. એક કશું નહીં થાય, ચિંતા ના કર. હું બોલે જતો એ બેવા નથી. મોટું રોડું ભેગું થઈ ગયું આખું. 2-4 ગાડીઓ ભીરી અને બધા વાહનો બધા આવી ગયા અને બધા ઉપાઈ ગયા. 25-50 માણસ ભેગા થઈ ગયા. અરે સાહેબ હું 108 ફોન કરું. 108 બધા લોકો હોય ને જાતની બધી વાતો કરે. હું ચૂપ જ હતો. ધીમે રહીને હાથ ફેર્યો અને ધીમે રહીને આંખો ખોલી. પેલો ભાઈ જે તો બાઇકવાળો એના બાળકોને લઈને એની પત્ની લઈને દોડતો આવી ગયો. અરે મારા શું થયું કે શું થયું કે મને ખબર નથી. ક્યાં હુઆ? મેં કહ્યું મને પછી યાદ આવ્યું. એ કપડાં અપ ટુ ડેટ પહેરાતા છોકરાને અને વાઈફે પણ સારા સરસ કપડાં પહેરાવે. મને લાગ્યું આ લગ્નમાં ગયા હશે, રાતનો ઉજાગરો હશે અને મને લાગ્યું કે એના શરીરે જોઈએ. મને લાગ્યું આ કોઈ ઠાકોર એવી કોઈ માં એણે કહ્યું ભાઈ હું માછી મારું છું. રાત્રે પીધો બી હોય, રાતે ઉજાગરો કર્યો હોય એટલે ચાલતો સવારે ઠંડો પવન આવે. એક પવનની લારીકે જોકું આવી ગયું અને મંડી અમારા પત્નીને ઉડાવી દીધા અને સદનસીબે એની પત્ની મારા પગે અથડાઈ. એટલે બધું મને ખ્યાલ આવી ગયો. એટલે મેં કહ્યું ભાઈ આવું થયું લાગે છે, સમજ્યા ને? પેલા ઘરે લોસ આ પૈસા મારી તમારે દવા કરાવડે. મેં ભાઈ કશું નથી કરવું. એટલામાં મિસિસ ભાનમાં આવી ગયા. મેં ધીમે ટેકો આપીને ઊભા કર્યા. બધા લોકો બધા ઊભા તો જોતા હતા. મેં થોડું ચાલતો 2-4 ડગલા ચાલી. મેં કહ્યું ભાઈ બધા યાર બધા નીકળો. બધા ભગવાનની દયાથી કશું નથી થયું તો એ બધા નીકળો. ધીમે બધા ધાવાને પેલા છોકરાને બી કે ભાઈ તું તરત જતો રહેતા મારી વાઈફને ના અથડાયો હોત તો તું તારા છોકરાઓ સાથે તું આખું કાંટાની બાઇક જ તારું આખું કાંટાની જાળીમાં જતો રહેત અને કોઈ ના બચ્યું હોત. અથડાયું એટલે તારી બાઇક આમ પડી ગયું એટલે તમે બધા બચી ગયા. આ 2 નાના છોકરાને વિચાર કર ક્યાં છે તારો? મને કહેતા શું થયું મને ખબર ના પડી કંઈ. એ કશું આવું થયું છે. એ બધા નવાના કરે અમે ચાલ્યા. 1 કિલોમીટર ચાલી પછી કે મને ચક્કર આવે છે, મને માથું ભમે છે. અને મેં જોયું માથા ઉપર તો મોટું ઢીમડું થઈ ગયું હતું. લગભગ 6 ઇંચ લાંબુ ઢીમડું, 1 ઇંચ ઊંચું એમ આખું ઢીમડું થઈ ગયું હતું માથા ઉપર એમ. મને ચક્કર આવે છે. એટલે પેલું બસ સ્ટેન્ડ આવ્યું દહેગામ કહીને નાનું ગામનું નામ હતું. તે દહેગામ નાનું પાટિયું હતું અને પેલું બસ સ્ટેન્ડના પેલા બાકડા હતા ત્યાં સુવાડી દીધી. મારા મિત્રને ફોન કર્યો, રાકેશભાઈ છે, રાકેશભાઈ દવે. ફોન કર્યો એનો કહ્યું ભાઈ આવું થયું છે, એક્સિડન્ટ થયો છે. એટલે એને ગાડી મોકલી આપી તરત. એટલે થોડી અડધો કલાકમાં આવી ગયા અને 2 મિત્રો આવ્યા ગાડીમાં. ગાડીમાં બેસાડીને અમે લઈ ગયા હોસ્પિટલમાં બતાવ્યું. સીધો ભગવાનની દયાથી સીધો પેલો ફિઝિશિયન હતો એની પાસે કન્સલ્ટન્ટ કરાય. એને કશું કંઈ થયું નથી. કે બધું પૂછે કે નાકમાંથી લોહી નીકળ્યું? ના. કાનમાંથી લોહી નીકળ્યું? ના. બીજું કશું થયું? તમે હા, તમારે ચિંતા કરવાની જરૂર નથી. જે પેલો મોટો સોજો થઈ ગયો માથામાં, મને એમ કે 100% MRI કરવાનો વારો આવે. બધું CT સ્કેન બધું કરાવવું પડશે. પણ ડૉક્ટરે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. આ દવા આપું છું, 5 દિવસ ખાઓ, ઓકે થઈ જશે. માર વાગ્યો એટલે દુખશે, બાકી કોઈ તકલીફ નથી. એકદમ એવું હાથ થઈ ગયો ના પૂછાય. કાં સિરિયસ એક્સિડન્ટ હતો, બેભાન થઈ ગઈ 2 વખત. પણ ભગવાનની દયાથી કહ્યું કે તમને કશું નથી થયું. મિત્રના ઘેર ગયા, જમ્યા. બપોરે 12 વાગે જમીન મેડમ ઊંઘી ગયા. સાંજે 6-7 વાગ્યામાં મારા મિત્ર આવ્યો. અરે હું કાકા શું થયેલું? તો મેં વાત કરી કે આવું એક્સિડન્ટ થયો હતો, આમ થયું તેમ થયું. પછી માથામાં વાગ્યું હતું. એટલે મારી પત્ની આમ હાથ ફેર્યો માથા ઉપર. અરે આ જુઓ તો શું છે? જે મોટું ઢીમડું થયું, મોટો ઘા હતો, કશું નહીં, એકદમ નોર્મલ. મને આ જુઓ તો અરે આશ્ચર્યનો આનંદનો પાર નહીં. મેં કહ્યું ઓહો, કહ્યું કે અહીંયા એની પત્નીએ સવારે જોયેલું એમ, મારા મિત્રની પત્નીએ જોયેલું કે બહુ મોટું ઢીમડું હતું અને ભયંકર હતું કામકાજ. અને સાંજે 7 વાગે આ જમીને 2 ગોળી લઈને ઊંઘી ગયા તો એકદમ નોર્મલ એમ. જ્યારે કલ્પના બી ના આવે કે આનો હેલ્થ દુખાવો પણ દૂર થઈ ગયો. મને કે કશું જ નથી આવતા, અત્યારે કંઈ નથી એમ. મિત્રને બી વાત કરી. મિત્ર કે તમે 2-3 આરામ કરો, 2-3 દિવસ રોકાવ, તમે આરામ કરો, શાંતિથી જજો. મેં કહ્યું હવે સારું થઈ ગયું છે, આરામની કોઈ જરૂર નથી. સવારે બીજા દિવસ સવારે પાછે 5 વાગે 4 વાગે ઊભા થઈ ગયા અમે. નહીં તો 5 વાગે પાછા ત્યાંથી નીકળી પડ્યા. રિક્ષા કરી ત્યાંથી. મિત્રને કહ્યું ચિંતા કરવાની જરૂર નથી. જે એક્સિડન્ટ થયો હતો એ સ્થળે અમે પહોંચ્યા અને ત્યાંથી ફરતી પાછા અમે પરિક્રમા ચાલુ કરી. આવું ભયંકર એક્સિડન્ટ જો છતાં પણ
કશું જ ના થયું અને શું કે 12 કલાકમાં રિકવરી થઈ હવે હવે આને શું કહી શકાય તમે આને શું કહી આપણી સામાન્ય બુદ્ધિની અંદર આ વ્યાખ્યા નથી આવતી આની એમ. પરિક્રમા વખતે પૈસા જોડે રાખવા કેટલા જરૂરી છે કે રાખવા જ ના જોઈએ? આમાં કેટલાક સાધુ મહાત્મા એવો નિયમ રાખતા હોય છે કે આ પૈસા વગર પરિક્રમા કરો તો સારું, કશું જ નહીં રાખવાનું જોડે એમ. એવા મહાત્મા પણ મને મળેલા. હું ત્યાં અમરકંટકમાં હતો ત્યારે માયકી બગિયામાં એક સંન્યાસી રામકૃષ્ણ મિશનના મહાત્મા મળી ગયા. મેં પૈસે નહીં રખતા હું, નહીં છૂતા હું, પણ ત્યાં આગળ પૂજા કરાવી હતી એટલે પેલો પૂજારી પૂજા ના કરે પાછો. પૂજારી તો પૈસા વગર પૂજા ના કરે ને, ત્યાં પૂજા કરવાનો એવો નિયમ છે. હમ તો પૂજા નહીં કરે, સંન્યાસી નહીં કરી તો કોઈ તકલીફ નહીં है. પછી મેં ધીમે પેલા પૂજારીને ઇશારો કર્યો, કાનમાં ફૂંક મારી દીધી, इनकी पूजा करवा दो, मैं पैसे दे दूंगा. એટલે પૂજા કરાવીએ જમાડે મહાત્માને. એટલે એનું કામ એની શ્રદ્ધાથી થઈ ગયું, એને પૈસા વગર એનું કામ થઈ ગયું. પણ પૈસા મારી પાસે હતા એટલે એમનું કામ થઈ ગયું. એમને દવા લાવતી હતી તો એમને દવાની જરૂર હતી, તો દવા ના મળે પૈસા બાજુમાં આપી દીધા કે ભાઈ. એટલે પૈસા રાખો તો બી સારું, ના રાખો તો પણ સારું. જેવી તમારી શક્તિ, જેવી તમારી તાકાત. એમ તમને મારે પૈસા વગર ચલાવવું છે. અમે 3 જણા હતા, આ બીજી પરિક્રમાની વાત છે. અમે 3 જણા સાથે ચાલતા જતા હતા. એક પોલીસવાળો મળ્યો બાઇક ઉપર, એને 10-20 રૂપિયા આપ્યા. પછી આગળ જતાં બીજા 2-3 એક ભાઈ બીજા મળે, એને 50 રૂપિયા મને આપ્યા. આગળ જતાં એક ભાઈ મને 100 રૂપિયા મને આપ્યા. લગભગ ઓછામાં 200-300 રૂપિયા દક્ષિણા મળી અમને લગભગ. પણ 12-1 વાગ્યા હતા, ચાલતા ચાલતા 3 વાગ્યા, 4 વાગ્યા. ત્યાં સુધી કોઈ દુકાન ના આવે, કોઈ ઘર ના આવે, કોઈ ગામ કશું ના આવ્યું. પૈસા ખિસ્સામાં હતા. પૈસા 300 રૂપિયા તો ખાલી દક્ષિણા જ મળેલી હતી એમ. પૈસા આટલા બધા હતા છતાં પણ જમવાનું નહોતું મળતું ક્યાંય. ઘર બી ના, દુકાન ના, પૈસા તો. પછી 4-1 વાગે લગભગ એક ગામમાં પહોંચ્યા. બસ સ્ટેન્ડ જેવું નાનું હતું. હોટલ પાસે ગયા, હોટલવાળો ઓર્ડર આપ્યો કે ભાઈ રોટી શાક બના દે. તે પૈસા આપીને રોટી શાક બનાવડાયા, એમને જમ્યા. એટલે પૈસા હોય તોય તમે જમવાનું મળે એવું જરૂરી નથી. અને એવું બને કે જમવાનું હોય તો તમારે નથી મળે તો જમવાનું ના પણ મળે. એક વખત પરિક્રમા મારે એવું થયું કે અમે 3 જણા જંગલમાંથી જતા હતા.